વિદ્યાર્થી મિત્રો, એસએન વિદ્યાલય દ્વારા સંચાલિત ઈ લર્નિંગ કાર્યક્રમમાં ફરી એકવાર આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 6 ની અંદર આપણે પ્રથમ સત્ર પૂર્ણ કરી અને દ્વિતીય સત્રની શરૂઆત કરી હતી, એટલે કે સેમ 2 માં આજે આપણે પહેલી આપણે કવિતા જોઈ આલા લીલા બાસળિયા। આજે આપણે ગદ્ય ભણીએ છીએ। ગદ્યનું નામ છે એક જાદુઈ પત્રની વાર્તા। વાર્તા આ વાર્તાનો પ્રકાર જો પૂછવામાં આવે તો આપણે ઘણા બધા પાઠ ભણ્યા, લોકકથા ભણ્યા, નિબંધ, પ્રવાસ સ્વરૂપે। તો આ જે ગદ્ય છે એક જાદુઈ પત્રની વાર્તા, આ એક હાસ્ય કથા છે। શું છે? હાસ્ય કથા। એટલે કે જો આપણને એવું પૂછવામાં આવે કે એક જાદુઈ પત્રની ગદ્યનો પ્રકાર જણાવો, તો આ શું છે? એક હાસ્ય કથા। અને આ હાસ્ય કથાના લેખક છે રતિલાલ બોરીસાગર। રતિલાલ બોરીસાગર। રતિલાલ બોરીસાગરનો જન્મ 31/8/1938 ના રોજ થયો હતો। રતિલાલ બોરીસાગર અમરેલી જિલ્લાના સાવરકુંડલાના વતની છે અને હાલ અમદાવાદમાં રહે છે। તેઓ ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગરમાં નાયબ નિયામક રહી ચૂક્યા છે। હાસ્ય સાહિત્ય ક્ષેત્રે પોતાની આગવી શૈલી દ્વારા સાહિત્ય રસિકોના દિલ જીતી લીધા છે। તેમના હાસ્ય લેખકોમાં જીવનની સામાન્ય અસામાન્ય સ્થિતિમાંથી વિશિષ્ટ નિરીક્ષણ તથા મર્મગ્રાહી દ્રષ્ટિથી હાસ્ય નિષ્પન્ન થાય છે। માણસની ચિત્ર વિચિત્ર ખાસિયતોનું વેધક ચિત્ર તેમના સર્જનમાં ઉપસે છે। મરક મરક અને આનંદલોક એ એમના જાણીતા હાસ્ય ગ્રંથો છે। આ ગ્રંથોને વિવિધ પારિતોષો પણ પ્રાપ્ત થયેલા છે। એટલે કે મરક મરક અને આનંદલોક આ બે જે એમના હાસ્ય ગ્રંથો છે એમને ઘણા બધા એવોર્ડ પણ મળેલા છે। એક કાલ્પનિક ઘટનાનો આશરો લઈને વિશિષ્ટ પરિસ્થિતિ ઊભી કરી એને પૂરેપૂરી ચગાવીને એક જાદુઈ પત્રની વાર્તામાં લેખકે ખરેખર વાર્તા જેવો જ રસ નિષ્પન્ન કર્યો છે। એક કહેવાય ને આમ તુક્કો લડાવીને સાવ સામાન્ય વાતમાંથી એટલી બધી લાંબી ખેંચીને એક સરસ મજાની રસપ્રદ વાર્તા આપી છે। શું? એક જાદુઈ પત્રની વાર્તા। પ્રસંગોની રજૂઆત, સંવાદોની વેધકતા તથા નર્મયુક્ત ગદ્યશૈલી દ્વારા હાસ્ય કથાનો સુંદર પરિચય કરાવે છે। એટલે કે આ પાઠની જે ગદ્યશૈલી છે, એના સંવાદો છે સાવ સરળ સામાન્ય વ્યક્તિના જે હોય એવા આપણને જોવા મળ્યા છે। તો આખી વાર્તા જે છે એ બે પહેલુમાં આપણને જોવા મળશે। પહેલા જે મુખ્ય આપણા વાર્તાના જે ઓલા છે તે પોતે રતિલાલ બોરીસાગર એટલે કે લેખકના મિત્ર નિરંજન, એમના કાકા, એ કાકા સિવાય એક મેનેજરની વાત આમાં કરવામાં આવે છે અને એક હશે આ પેલી થિયેટરનો પ્યુન। તો 4 કે 5 જ પાત્ર સાથે લેખકે એવી સરસ વાર્તા બનાવી છે કે કદાચ એકલા બેઠા હોય ને તો ક્યારેક હસવું આવી જાય છે, કારણ કે ભણાવવામાં આવે એટલા માટે। શરૂ કરીએ વાર્તા। નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો, કહે ચાલ આજે પહેલા શોમાં ફિલ્મ જોવા જવું છે। એટલે લેખકના મિત્ર રતિલાલ બોરીસાગરના મિત્ર, શું નામ? નિરંજન। એ નિરંજન એક દિવસ સવારના પોરમાં લેખકને ત્યાં
પહોંચી ગયા અને એમને કહ્યું કે ચલ આજે રવિવાર છે એટલે આપણે બંને એક ફિલ્મ જોવા જઈએ. આપણા પાઠની અંદર પેજ નંબર 11 પરનો નીચે જો અભ્યાસની અંદર પહેલો જ પ્રશ્ન, નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું? પહેલા પ્રશ્નનો જવાબ આપણને અહીંયા મળે છે કે નિરંજન અને એમના મિત્ર એટલે કે લેખકે રવિવારે ફિલ્મ જોવા જવાનું નક્કી કર્યું. એની નીચે અંડરલાઈન કરી દો, પહેલી લીટી નીચે. એ આપણો પહેલો પ્રશ્ન આપણને મળી ગયો છે. આગળ વધીએ. ટિકિટ લાવ્યો છે? મેં પૂછ્યું. એટલે કે લેખકે કહ્યું કે ભાઈ તું ટિકિટ લાવ્યો, તારે પિક્ચર જોવા જવું છે? તો ના, ટિકિટ તો નથી. ટિકિટ ન હોય તો આજે રવિવાર ફિલ્મ જોવાની વાત પણ કેવી રીતે થઈ શકે? પહેલા લેખક સમજાવે છે કે ભાઈ ટિકિટ ન હોય તો રવિવારે ફિલ્મ જોવા જવાનું વિચારી જ ન શકાય, કારણ કે ફિલ્મ જોવી હોય તો પહેલા શું ખરીદવું પડે છે? એની ટિકિટ ખરીદવી પડે છે. તું ચાલતો ખરો, કઈ મેળ પડી જાય તો ઠીક છે, નહીતર પાછા. પેલા લેખકને કહે છે ભાઈ તું ઊભો તો થા, ચાલ મારી જોડે, મેળ પડશે તો જોશું, નહીતર પાછા આવતા રહીશું. થિયેટર કે બહુ દૂર ન હતું ને ઘેર ખાસ કંઈ કામ પણ ન હતું, એટલે હું એની સાથે નીકળ્યો. પણ થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું હતું. એ કે દૂર નથી થિયેટર, નજીક જ છે, પણ રવિવાર હોવાને કારણે હાઉસફુલ એટલે કે આખું જે થિયેટર છે એ ફૂલે ફૂલ ભરેલું છે. અને એકવાર જ્યારે થિયેટર અથવા તો આવો કોઈ નાટકનો કે એવો શો જ્યારે ફૂલ ભરાઈ જાય છે ત્યારે તેની બહાર હાઉસફુલ, પિક્ચરનું નામ નથી હો, જે શો છે એ ફૂલ થઈ ગયો છે, પૂરો થઈ ગયો છે, હવે આમાં જગ્યા નથી, એવું એક પાટિયું લગાવવામાં આવે છે. તો કેમ હું ખોટું કહેતો હતો? આજે યાર પત્તો જ ન ખાય. મેં કહ્યું નિરંજન, ઘડીભર તો ઝંખવાણો પડી ગયો, પણ એકાએક તેનો ચહેરો ચમકી ઉઠ્યો. તેણે ખિસ્સામાંથી એક કાગળ કાઢી અને મારા હાથમાં મૂક્યો. છાપેલા લેટર હેડ પર કશુંક લખ્યું હતું. એ બે અહીંયા પહોંચ્યા અને હાઉસફુલનું પાટિયું જોવે છે ત્યાં તો લેખક કહે છે કે ભાઈ મેં તને ઘરેથી જ ના પાડી હતી ને કે આજે આપણે આવો ચાળો કરાય નહીં, કારણ કે સન્ડેની રજા હોય એટલે સ્વાભાવિક છે બધા લોકો ક્યાં જાય? ફરવા માટે. કોઈ પિક્ચર જોવા જાય, કોઈ ગાર્ડન જાય, એમ આ થિયેટર પણ આખું ભરેલું છે. એટલે આપણા જે લેખક છે એ ઝંખવાણા પડી ગયા. ઝંખવાણા પડી જવું એટલે છોભીલા પડી જવું, થોડી વાર માટે શાંત થઈ જવું. રૂઢિપ્રયોગનો અર્થ ઝંખવાણા પડી જવું, છોભીલા પડી જવું, થોડી વાર માટે વિચારમાં પડી જવું. એટલે કે હાઉસફુલનું પાટિયું જોઈ અને થોડી વારે શાંત થઈ ગયા, વિચારવા માંડ્યા. વિચારતા વિચારતા એમણે પેલા નિરંજનના મોઢા સામું જોયું તો એનું મોઢું તો અચાનક ચમકી ગયું. તેણે ખિસ્સામાં હાથ નાખી અને એક કાગળનો ટુકડો લઈ અને એમણે લેખકના હાથમાં મૂક્યો. છાપેલા લેટર પેડ પર કશુંક લખ્યું હતું. લેટર પેડ એટલે છાપેલા નામ કે સરનામા વાળો લેટર પેડ છાપેલા નામ વાળો કાગળ, નામ કે સરનામા વાળો
કાગળ. અહીંયા સરનામું પણ આવી શકે, નામ કે સરનામા વાળો કાગળ. કોઈ મોટું વ્યક્તિ હોય તો એ લેટર એના પોતાના નામનો લેટર પેડ વાપરે છે, એટલે કે એના નામથી એ કામ થઈ જાય. અથવા તો કોઈ પ્યુન અથવા કોઈ વ્યક્તિને એ લખાણ વાળો કાગળ આપે તો એમના નામથી એ કામ થઈ જાય, એટલા માટે લેટર પેડનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા પણ લેટર પેડ પર કશું લખ્યું હતું. મેં ઘણીવાર ખરાબ અક્ષરોમાં લખાયેલું વાંચ્યું છે, એટલે કે વાંચવાનો પ્રયત્ન કર્યો. મારા પોતાના અક્ષર પણ કંઈ બહુ સારા નથી, પણ આ પત્રના અક્ષરો જેવા ખરાબ અક્ષરો મેં જ્યાં સુધી ક્યારેય જોયા નથી, આજ સુધી ક્યારેય જોયા ન હતા. જેમ સુલેખનની હરીફાઈ થાય છે તેમ જો કુલેખનની હરીફાઈ યોજાય તો આ અક્ષરોનો લખનારો જ્યાં સુધી ભાગ લે ત્યાં સુધી બીજા કોઈને ઇનામ જ ન મળે. લેખક કહે છે ખરાબ અક્ષરો તો મેં ઘણા બધાના જોયા છે, મારા ખુદના અક્ષર પણ કે એવા સારા નથી, પણ આ જે પત્ર છે એના અક્ષર જોયા અને ભગવાન શરમ આવી ગઈ 2 મિનિટ માટે. તો લેખક મનમાં વિચારે છે કે આટલા ખરાબ અક્ષર વાળો વ્યક્તિ જો સુલેખન એટલે સારું લેખન અને કુલેખન એટલે ખરાબ લેખન, એટલે ખરાબ અક્ષરો વાળું લેખન, એ ખરાબ અક્ષરો વાળું લેખનની જો હરીફાઈ રાખવામાં આવે ને તો જ્યાં સુધી આ વ્યક્તિ સ્પર્ધામાં ભાગ લે ત્યાં સુધી કોઈનો નંબર જ ન આવે. એટલું બધું કોન્ફિડન્સ, એવા મસ્ત ખરાબ અક્ષરો, તો કે એવા ખરાબ અક્ષરો જે આજ સુધી મને ક્યારેય જોવા મળ્યા નથી. એટલે કે લેખકને ક્યારેય એવા અક્ષરો પોતાની નજરમાં આવેલા નથી. ખરાબ અક્ષરોમાં લખાયેલા પત્રોમાં લખાણ કદાચ પૂરેપૂરું ન ઉકેલે તેમ પણ બને, અરે જરા પણ ઉકેલે એમ પણ બને, પરંતુ પત્ર કઈ ભાષામાં લખાયો છે એ તો ઉકેલવાનું બહુ જ મુશ્કેલ હોતું નથી. પણ આ પત્ર તો કઈ ભાષામાં લખાયો છે તેની પણ સમજ પડે તેમ ન હતું. એ કે ખરાબ અક્ષરો હોય, 1-2 અક્ષર પત્રની અંદર એવા હોય કે આપણને ન સમજણ પડે, પણ આ પત્રની અંદર તો એક પણ અક્ષરની સમજણ નથી પડતી. અને કઈ ભાષામાં પત્ર લખાયો છે થોડી વાર માટે તમને ન ખબર પડે, પણ રિસર્ચ કરો, અંદર ઊંડા ઉતરો, એટલે કોકને પૂછીએ કે ભાઈ આ કઈ ભાષા કહેવાય, કઈ ભાષા, તો થોડી વારમાં તમને એની જાણ થાય કે ભાઈ આ પત્ર જે છે એ કઈ ભાષામાં લખાયેલો છે. પણ આ જે પત્ર છે નિરંજનના કાકાએ લખેલો, એ પત્ર તો કોઈ ઉકેલી શકે તેમ જ નથી. હજી સુધી નથી ખબર પડી કે કઈ ભાષામાં લખાયેલો હતો. આમાં શું લખ્યું છે મેં નિરંજનને પૂછ્યું, એની તો મને પણ સમજણ પડતી નથી. લેખકે મિત્રને પૂછ્યું નિરંજન આમાં શું લખ્યું છે, તે મને જે પત્ર આપ્યો એમાં. નિરંજન માથું ખંજોળીને કહે છે કે ભાઈ મને નથી ખબર એમાં શું લખ્યું છે, કારણ કે મને પણ સમજણ પડતી નથી. પણ આ મારા એક દૂરના કાકાએ લખેલો પત્ર છે. એ નિરંજન છે એના સગાવાલાની અંદર દૂરના કોઈ કાકા થતા હશે, એમણે આ પત્ર લખેલો. જો આપણને અહીંયા બીજો ક્વેશ્ચન મળે છે અભ્યાસનો, પત્ર કોણે લખેલો હશે અથવા તો પત્ર કોણે લખ્યો છે. બીજો પ્રશ્ન, પેજ નંબર 11, લીટી કરો એની નીચે, એક દૂરના કાકાએ લખેલો પત્ર છે. ક્વેશ્ચન નંબર 2, મારા કાકા પોતે પણ એમણે એકવાર લખેલું લખાણ ફરી વાંચે ત્યારે પૂરું ઉકેલી શકતા નથી. એમણે આ પત્ર આપી અને મને મારા કાકી પાસે મોકલ્યો હતો. આમ તો મારા કાકી પણ મારા કાકાનું લખેલું કશું વાંચી શકતા નથી. વેવિશાળ પછી મારા કાકાએ મારા કાકીને પત્રો લખેલા. તે કાકી લગ્ન પછી મારા કાકા પાસે વાંચવાનો પ્રયત્ન કરેલો. એટલે કે કાકાની જ્યારે વેવિશાળ એટલે કે સગાઈ, કાકાની જ્યારે સગાઈ કરવામાં આવી ત્યારે એ સગાઈ દરમિયાન, એટલે કે સગાઈ થયા પછી, પહેલા તો આવી ટેલિફોનિક કોઈ વ્યવહાર હતો નહીં, તો કે જ્યારે મારા કાકા પત્ર લખતા ત્યારે કાકી લઈ તો લે પણ એમને કઈ અંદર સમજણ પડે નહીં. એ બધા પત્ર ભેગા કરી અને કાકી લેતા આવ્યા. શા માટે? વંચાવવા માટે. કારણ કે આજ સુધી એક પણ પત્રમાં ખબર નથી પડી કે એ પત્રની અંદર શું લખેલું
હતું. અને નિરંજન કહે છે કે કાકી તો ઠીક, પણ કાકા ખુદ જ નથી ઉકેલી શકતા કે એમણે પત્રની અંદર શું લખ્યું હતું. એકવાર લખાઈ જાય પછી એ પત્ર બીજી વાર વાંચી શકતા નથી. મારા કાકાએ એ પત્રો પૂરેપૂરા ઉકેલી શક્યા ન હતા, પણ યાદશક્તિને આધારે ને વધુ તો કલ્પનાને આધારે મારા કાકાએ એ પત્રોમાંથી કેટલુંક ઉકેલી આપ્યું. એ કે કાકાને નથી ખબર કે અંદર શું લખ્યું હતું, પણ યાદશક્તિને કારણે અમુક પ્રસંગો યાદ કરી અને થોડું ઘણું કાકીને કીધું અને બાકીનું થોડુંક તુક્કા લડાવીને ગપ્પા બપ્પા મારીને બધું પૂરું કર્યું કે ભાઈ આવું લખેલું છે, આવું લખ્યું. કલ્પનાને આધારે, કલ્પના ખરેખર બન્યું હોય તે નહીં હોય, કલ્પનાને આધારે એ કાકીને જવાબ આપવા માંડ્યા અને પત્ર ઉકેલવા માંડ્યા. આજે પણ મારા કાકા એ પ્રેમપત્રો ખુલ્લા રખડતા હોય છે, કેમ કે કોઈ એ વાંચી જાય તેવો ભય હોતો નથી. નિરંજન એના કાકાના અક્ષરો ઉકેલી શકતો ન હતો, પણ એ અક્ષરો વિશેનો એનો અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યું. એ કે કાકાના જે પ્રેમપત્રો હતા સગાઈ પછીના, એ હજી અમારા આમ તેમ રખડતા હોય છે ઘરમાં, કારણ કે ટેન્શન નથી. શું તો કે કાકાના અક્ષર કોઈ ઉકેલી શકે નહીં, એટલે અમને જરાય ચિંતા નથી. પણ એ અક્ષરો ઉપર આજે નિરંજન છે એણે પીએચડી કરી નાખ્યું, એટલે કે એણે સંશોધન કરી અને આ પત્ર છે એની પાસે રાખી લીધો. અભ્યાસ ઘણો ઊંડો હોય એમ લાગ્યું. નિરંજન થોડી વાર માટે અટક્યો. એનો લાભ લઈને હું બોલ્યો, હા પણ તેનું અહીં શું છે? ફિલ્મ ન જોવાય એટલે આ પત્ર ઉકેલવામાં 3 કલાક ગાળવા છે? લેખક કહે છે કે એ બોલતા હતા, બંને મિત્રો વાત કરતા વચ્ચે થોડો સમય મળી ગયો એટલે લેખક કહે છે કે મેં એને પૂછ્યું કે હવે ફિલ્મની ટિકિટ નથી મળી તો આપણે શું તારા કાકાનો પત્ર ઉકેલવામાં 3 કલાક કાઢવાના છે? ફિલ્મ ન જોવાય એટલે શું 3 કલાક ગાળવા છે? અને જો એવો વિચાર હોય તો મારો સ્પષ્ટ મત છે કે 3 કલાક તો શું પણ 3 ભવે આ ન ઉકેલે. લેખક કહે છે કે તું 3 કલાકનું જો વિચારતો હોય કે આ પત્ર તારા કાકાનો જે 3 કલાકમાં કોઈ વાંચી શકે કે આમાં શું લખ્યું છે એ ઉકેલી શકે, ના ભાઈ, 3 કલાકની 3 ભવ એટલે કે 3 જન્મ સુધી મને નથી લાગતું કે આ પત્રની અંદર શું લખ્યું છે એ કોઈ ઉકેલી શકે. તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું, નિરંજને કહ્યું, કારણ કે નિરંજનની બુદ્ધિમાં કંઈક બીજું ચાલતું હતું. એટલા માટે એ કહે છે કે હા, તું ન વાંચી શકો, તને એવું લાગ્યું ને 3 ભવ સુધી કોઈ ન કરી શકે, બસ મારી જ સાંભળવું તું, હવે તું જો, હવે આપણે ફિલ્મ જોઈ શકશું, એવું નિરંજને કહ્યું. કેવી રીતે? મને નિરંજનની વાત ન સમજાઈ. લેખકને કંઈ સમજણ ન પડી, પણ નિરંજનનું મગજ જે છે એ ક્લિયર હતું કે હવે ફિલ્મ જોવાનું છે, ચાલ મારી સાથે કહીને નિરંજન આગળ ચાલ્યો. મેનેજરની કેબિન અંદર ઘૂસ્યો. હું પણ થોડો ગભરાતો પાછળ દાખલ થયો. નિરંજન એ પત્રને લઈને જરાય ડરતો નથી, કારણ કે એને કોન્ફિડન્સ છે. એટલા માટે મેનેજરની કેબિનમાં, મેનેજર એટલે વ્યવસ્થાપક, અહીંયા આપણને 2 શબ્દ, એક આગળનો રહી ગયો છે વેવિશાળ. વેવિશાળ એટલે સગાઈ અને મેનેજર એટલે વ્યવસ્થાપક. હજી એક શબ્દ છે કેબિન. આનો બીજો અર્થ થાય સંચાલક.
વ્યવસ્થાપક સંચાલક. તો એ કેબિનની અંદર ઘૂસે છે અને મેનેજરને મળે છે. એ ઓલો તો ઘૂસી જાય છે પણ પાછળ લેખક ગભરાતા જાય છે કારણ કે પકડાઈ જવાનો ડર છે. નિરંજને શાંતિથી એ પત્ર મેનેજરના હાથમાં મૂક્યો. મેનેજરે પત્ર ઉખેડ્યું એટલે ખોલવું. એને ખોલ્યો ને અંદરનું લખાણ જોઈ સ્તબ્ધ બની નિરંજન સામે જોઈ રહ્યા. આ શું છે? પેલો સનાતન પ્રશ્ન એમના મુખમાંથી સરી પડ્યો. એ લેટર પેડ જોઈ અને મેનેજર આશ્ચર્યચકિત થઈ ગયા, સ્તબ્ધ થઈ ગયા કે કઈ સમજણ પડતી નથી. બે ઘડી વિચારવા લાગ્યા અને સનાતન સત્ય એટલે કે જે એ કાગળને જોવે એના મોઢામાંથી એક જ શબ્દ પડે છે. શું? તો કે આમાં કશું સમજાતું નથી. એ સનાતન સત્યવાળો શબ્દ ધીમેક રહી અને મેનેજરના મોઢામાંથી સરી પડ્યો. અહીં સ્તબ્ધ થઈ જવું એટલે આશ્ચર્યચકિત થવું. વેદ સાહેબનો પત્ર છે. નિરંજને અત્યંત ગંભીરતાથી કહ્યું. વેદ સાહેબ? મેનેજરને ઓળખાણ પડી નહીં ને પત્રમાં કશું ઉકલ્યું પણ નહીં એટલે એ સહેજ મૂંઝાઈ ગયા. પરિસ્થિતિનો લાભ લઈ નિરંજને એમને અડધેથી જ અટકાવી કહ્યું. એ પત્ર આપ્યો એટલે ઓલા મેં પૂછ્યું, ભાઈ આ શું છે? કોનો પત્ર છે? કોણે આપ્યો? બોલો તમે. એટલે પેલો નિરંજન કહે છે દરિયા વગર એકદમ શાંત ચિત્તે કે તો વેદ સાહેબનો પત્ર છે. તો ઓલો મેનેજર વિચારમાં પડી જાય, વેદ સાહેબ કોણ? વેદ સાહેબ ઈ વળી કોણ? હજી ઈ કંઈક નવું બોલવા જાય એ પહેલા જ એને ત્યાં અટકાવી અને નિરંજન ટપકું મૂકે છે કે વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર એટલે જિલ્લા વડા અધિકારી, જિલ્લાના વડા અધિકારી, ડિસ્ટ્રિક્ટ જિલ્લો. વેદ સાહેબ જે છે એ લાયન્સ ક્લબના મેનેજર છે. એટલે કે આપણને અહીંયા ત્રીજો પ્રશ્ન મળે છે કે વેદ સાહેબનો હોદ્દો, વેદ સાહેબ કયો હોદ્દો ધરાવે છે? તો વેદ સાહેબ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છે. એની નીચે અંડરલાઈન કરો અને પ્રશ્ન નંબર 3 આગળ. અને એ મારા કાકા થાય છે. એમણે કહ્યું છે કે મેનેજર સાહેબને આ પત્ર આપશો એટલે બંને મિત્રોને ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. એ કહે છે કે આ મારા કાકા જે છે જિલ્લા વડા અધિકારી, એમણે આ લેટર પેડ વાળો કાગળ આપ્યો છે ને એમણે કીધું છે કે જૈન મેનેજરને આપશો એટલે તમને 2 જણને ફિલ્મ જોવાની વ્યવસ્થા કરી આપશે. પહેલા ફિલ્મ જોવા માટે ઓળખાણ હોય તો એમનામ જવા દેતા હતા. હવે કોઈ એવી શરમ ભરતું નથી. હવે ટિકિટ હોય તો જ જવા મળે, બાકી મળે નહીં. મેનેજર દિગ્મૂઢ બનીને ઘડીક પત્ર સામે જુએ ને ઘડીક નિરંજન સામે જુએ. દિગ્મૂઢ એટલે આશ્ચર્યચકિત. દિગ્મૂઢ આશ્ચર્યચકિત થઈ ગયા. ઘડીકમાં પેલા સામું જોવે, ઘડીકમાં લેટર સામું જોવે. કઈ સમજણ પડે નહીં કે અંદર શું લખ્યું છે ને આ વ્યક્તિ કોણ છે. એણે ચશ્માના કાચ પણ 2-3 વાર સાફ કરી જોયા પણ કંઈ વળ્યું નહીં. એટલે તેણે નિરંજનને કહ્યું, તમે જાણો છો કે આજનો શો હાઉસફુલ છે? હા સાહેબ, નિરંજને ઠાવકાઈથી કહ્યું. કઈ નહીં, હું કાકાને કહી દઈશ, આપ ચિંતા ન કરો. પેલો જે મેનેજર છે એને ચશ્માના કાચ 2-3 વાર સમા કર્યા. કદાચ એવું બને કાચમાં સ્ક્રેચ હોય, ધૂંધળું દેખાતું હોય, અંદર ડાઘ હોય, એને લીધે મને નથી વંચાતું. તો એ પણ ટ્રાય કરે છે પણ કંઈ સૂઝતું નથી. પછી બિચારો કંટાળીને કહે છે કે તમને ખબર છે ને કે આજનો શો હાઉસફુલ છે. ઓલો પણ સામે એટલો ચતુર
એ કહે છે કઈ વાંધો નહીં, ઠાવકાઈથી કહેવું એટલે ગંભીરતાથી કહેવું. ગંભીરતાથી કહેવું. એ પણ બહુ ગંભીરતાથી કહે છે. જો હાસ્યમાં નથી લેતો, નહીતર તરત ખબર પડી જાય કે આ ઠઠ્ઠા મસ્કરી ચાલુ છે. પણ ના, એ ખૂબ ગંભીર થઈને કહે છે કઈ વાંધો નહીં સાહેબ, આજે જગ્યા નથી, હું જઈ અને મારા કાકાને કહી દઈશ. આપ ચિંતા ન કરો, તમે ચિંતા જરાય ન કરશો, હું જઈને કહી દઈશ તમતાર. આટલું કહી અત્યંત સ્વાભાવિકતાથી મેનેજરના હાથમાંથી પત્ર લીધો. મેનેજર બિચારા ફરી વિચારમાં પડી ગયા. આવા વિકટ પ્રશ્નનો સામનો કરવાનું એમની આજ સુધીની કારકિર્દીમાં ન આવ્યું હતું. મેનેજરના હાથમાંથી પેલો જાદુઈ પત્ર લઈ લીધો. કઈ વાંધો નહીં સાહેબ, આજ ફૂલ છે, કઈ વાંધો નહીં, અમે જઈએ છીએ, હું મારા કાકાને કહી દઈશ. બે ઘડી મેનેજર વિચારમાં પડી ગયો, કારણ કે એની સામે પણ ક્યારેય આટલી ખરાબ પરિસ્થિતિ આવી નથી કે કોઈ લેટર પેડ લઈને આવ્યું હોય ને એના અક્ષર એને ન ઉકલાતા હોય. એ પણ બિચારો મૂંઝવણમાં મુકાઈ ગયો. એમના ચહેરા પરથી સ્પષ્ટ જણાતું હતું. ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં. મેનેજર કહે ઊભા રહો, હમણાં હું 2 અંદર જે થિયેટર છે એની અંદર 2 એક્સ્ટ્રા ચેર્સ એટલે ખુરશી. અહીંયા ઇંગ્લિશ ઘણા શબ્દ તમને જોવા મળે છે. મેનેજર છે, કેબિન છે, આ બધા ઇંગ્લિશ શબ્દો છે. તો આ પાઠની અંદર આપણે એવું જો ઓલું કરીએ, ઇંગ્લિશ શબ્દની યાદી બનાવીએ, તો ઘણા બધા શબ્દો ઇંગ્લિશમાં વપરાયેલા છે. તો ચોથા પ્રશ્નનો જવાબ આપણને અહીંયા મળે છે કે મેનેજરે ફિલ્મ જોવા માટે મેનેજરે શી વ્યવસ્થા કરી આપી. લીટી કરો ત્યાં. ઊભા રહો, હું 2 એક્સ્ટ્રા ચેર્સ મુકાવી દઉં. ચેર્સ એટલે ખુરશીઓ. હું 2 અંદર એક્સ્ટ્રા ખુરશીઓ મુકાવી દઉં. આ આપણા ચોથા પ્રશ્નનો જવાબ છે. કહી એમણે ઘંટડી મારી અને પ્યુન આવ્યો એટલે એમણે એને કહ્યું બાલ્કનીમાં 2 એક્સ્ટ્રા ચેર્સ મૂકીને બંને ભાઈઓને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી દે. એમણે ઘંટડી વગાડી મેનેજરે, અને પેલો પટ્ટાવાળો, પ્યુન એટલે પટ્ટાવાળો, એ પણ ઇંગ્લિશ શબ્દ છે. તો પટ્ટાવાળા ભાઈ આવ્યા અને એમને કહ્યું કે જાઓ, બાલ્કનીની જે સીટ છે, જોવા માટેની વ્યવસ્થા છે, ત્યાં 2 ખુરશીઓ મૂકી દો અને આ બંને ભાઈઓની ફિલ્મ જોવા માટેની વ્યવસ્થા કરી દો. જી સાહેબ કઈ પટ્ટાવાળો એમને બંનેને લઈને ચાલ્યો. હું તો સ્તબ્ધ બની ગયો. નિરંજન ટીખળી હતો. એ જ્યારે આવો ઓર્ડર કર્યો પેલા પટ્ટાવાળાને, તો કે હું તો સ્તબ્ધ જ થઈ ગયો. મને તો વિશ્વાસ જ ન આવે કે હે પિક્ચર જોવાની આ કહી દીધી. હું ગંભીર થઈ ગયો, પણ મારી સાથે મારો જે મિત્ર હતો એ ટીખળી એટલે એ તો હજી મજાકમાં જ હતો. ટીખળી એટલે મજાક. એ ફૂલ મજાકના મૂડમાં હતો. બીજાને પજવવાના જાતના નુસ્ખા એટલે યુક્તિ તે શોધ્યા જ કરતો. અન્ય કોઈને હેરાન કરવાના આવા અવનવા નુસ્ખા એટલે યુક્તિઓ તે શોધ્યા જ કરતો હતો. ઇન્ટરવલ પણ એનું આજનું સાહસ અપ્રતિમ હતું. અપ્રતિમ એટલે અજોડ, અનુપમ. અમે અંદર બેઠા એટલે નિરંજને વિજયનું એક ભવ્ય સ્મિત કર્યું. જેવા બંને જણા અંદર પિક્ચર જોવા ગયા અને કોઈએ પકડ્યા નહીં એટલે ભવ્ય સ્મિત એટલે કે પોતે જે ટીખળી કરી હતી, મજાક કરી હતી, એમાં એ લોકો સક્સેસ થઈ ગયા. એટલે એ જીતનું મસ્ત મજાનું સ્મિત નિરંજનના મોં ઉપર જોવા મળ્યું. અપ્રતિમ એટલે
અજોડ અને અનુપમ. ઇન્ટરવલમાં પટ્ટાવાળો ફરી આવ્યો. તેણે કહ્યું, તમને બંનેને સાહેબ બોલાવે છે. આ સાંભળી તો મારા મોતિયા મરી ગયા. મન થયું નક્કી પોલ પકડાઈ ગઈ લાગે છે. હવે તો પોલીસને હવાલે જ કરી દેશે. તો અમારું શું થશે? નિરંજને કહ્યું. નિરંજન, મામલો ગંભીર જણાય છે. ફસાઈ જઈશું હો. આપણે નથી જવું. ક્યાંક પોલીસને પકડાવી દેશે તો? હવે પેલો પટ્ટાવાળો ઇન્ટરવલ એટલે કે અધવચ્ચે પહોંચીએ ને ત્યારે ઇન્ટર પડે નાસ્તા અને ટોયલેટ પાણીનો. તો એ ઇન્ટરવલમાં પેલા જે મેનેજર હતા એમનો પટ્ટાવાળો આવ્યો બંને જણ પાસે અને કહે છે કે તમને સાહેબ બોલાવે છે. એ સાંભળતા જ જે આપણા લેખક છે એમના મોતિયા મરી ગયા, એટલે કે હિંમત હારી ગયા, હાથ પગ ધ્રુજવા માંડ્યા. મોતિયા મરી જવા, હિંમત હારી જવી. હિંમત હારી જવી. એ હિંમત હારી ગયા કે હવે ભાઈ શું થશે? હવે તો નક્કી આ જે મેનેજર છે આપણને પોલીસને પકડાવી જ દેશે. હવે મામલો ગંભીર જણાતો એવું મને લાગે છે નિરંજન. હવે આપણે અહીંયા રહેવું જોઈએ નહીં. પેલો પત્ર છે ને બતાવીને છૂટી જઈશું, કહી નિરંજન હસ્યો. અમે ઓફિસમાં ગયા. આવો બેસો. ચા લેશો ને? મેનેજર અત્યંત વિવેકથી પૂછ્યું. એ બીકમાં બંને જણા જાય છે. ઓલો નિરંજન સમજાવે, તું ચિંતા ન કરીશ, આપણી પાસે પેલો પત્ર છે, બહુ બોલ કરશે પકડાઈ દેશું. લે આ પત્ર વાંચો, આમણે જ અમને લખી દીધું કે તું ચિંતા ન કરીશ. જેવા બે જણા ઓફિસમાં જાય છે કે પેલા મેનેજર છે એ એમને આદરપૂર્વક વિવેકથી પૂછે છે કે બોલો તમે ચા પીશો, નાસ્તો કરશો, પાણી પીશો, શું ફાવશે તમને? એવી તકલીફ રહેવા દો સાહેબ. નિરંજને ખૂબ ઠાવકાઈથી પ્રત્યુત્તર આપ્યો. ઓલો એકદમ ગંભીર થઈ ગયો. એક્ટિંગ 100% એક્ટિંગ જ હતી, પણ છતાંય ઠાવકું મોં રાખીને બોલ, ના ના સાહેબ, તમે કીધું આવી ગયું, કંઈ ન જોઈ. અરે એમાં તકલીફ શાની? ચા તો મંગાવી જ લીધી છે અને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ તો નથી પડી ને? ઉપરથી ઓલા મેનેજર કહે છે, અરે એમાં તકલીફ શું? મેં તમારા માટે ચા તો મંગાવી જ લીધી છે, પણ તમને ફિલ્મ જોવામાં કંઈ તકલીફ નથી પડી ને? ના રે ના સાહેબ, આપે આજે અમને ઘણી મદદ કરી છે. મેં કહ્યું, શિષ્યમાં પોતાની વિદ્યા ઉતરતી જોઈ ગુરુની જેમ પ્રસન્ન થઈ અને વાત્સલ્યપૂર્ણ નેત્ર શિષ્ય પ્રતિ જોઈ રહે તેમ નિરંજન મારી સામે જોઈ રહ્યો. એ ઠાવકું મોઢું રાખી અને પાછો મેનેજરને ઉલ્લુ બનાવે છે કે આપે છે આજે અમારી તમે આજ બહુ મદદ કરી છે કે. અને એ ઠાવકાઈથી વાતો કરતો હતો એટલે પેલા લેખક છે એ નિરંજનના મોઢાની સામું જાણે શિષ્ય ગુરુ સામું જોતા હોય એવી રીતે એના મોઢા સામું જોતા રહ્યા અને વિચારતા રહ્યા કે મારો બેટો કેવો ઉલ્લુ બનાવે છે. તો વાત્સલ્યપૂર્ણ વહાલ ભર્યું એ વહાલ ભર્યું એની સામું જોઈ રહે છે અને નિરંજન એમની સામે જોવે છે. અરે એમાં મદદ શાની? એ તો અમારી ફરજ છે. મેનેજર બોલે છે, ના ના, મેં તમને કોઈ મદદ નથી કરી, આ તો અમારી ફરજ છે. ચા પીવાઈ રહી. અમે મેનેજરને નમસ્તે કરીને બાકીની ફિલ્મ પૂરી કરવા અંદર ગયા. આમ તો તે દિવસે રવિવાર હોવા છતાં, અગાઉથી ટિકિટ ન લીધી હોવા છતાં ફિલ્મ જોઈ અને તે પણ મફતમાં. નિરંજને કહ્યું, મજા આવી ને? તે તો સાલા એકને બદલે 2 ફિલ્મ જોઈ. ખરું? હવે ક્યારેય આવું કામ હોય તો કહેજે, આ જાદુઈ પત્રથી થઈ જશે. નિરંજનને 2 જણા બહાર નીકળે છે અને નિરંજન કહે છે, કાં ટિકિટ નહોતી તો એ પિક્ચર જોવાની મજા આવી ને? તે તો સાલા એકની બદલે 2 જોઈ કે. એ તે એનો મિત્ર તે ના પાડતા હતા છતાં પણ બંને જણા ગયા.
તો કે હવે આવું કંઈ કામ હોય ને ત્યારે મને કહેજે, મારા જાદુઈ પત્ર હું તને આપીશ. તો એક વાર્તા અહીંયા પૂરી થાય છે. હવે બીજી વાર્તા શરૂ કરીએ. તો એક સુવિખ્યાત એટલે કે ફેમસ નામાંકિત કંપનીમાં કેટલાક ક્લાર્ક લેવાના હતા. એટલે આપણે કોઈ મોટી કંપની હોય એની અંદર ભરતી થતી હોય તો તમારે અરજી કરવી પડે. એ વેકેન્સી હોય, પ્યુનની હોય, ક્લર્કની હોય, ઓપરેટરની હોય. તો એવી રીતે આ કંપનીમાં ક્લાર્કની ભરતી થતી હતી. સુવિખ્યાત નામાંકિત કંપનીમાં ક્લાર્કની ભરતી થતી હતી. મેં અરજી કરી હતી. 15 દિવસ પછી મારું ઇન્ટરવ્યૂ હતું. એટલે કે લેખકે એ કંપનીની અંદર અરજી કરી હતી ક્લાર્ક માટેની, અને 15 દિવસ પછી એનું ઇન્ટરવ્યૂ એટલે મુલાકાત, એ મુલાકાત માટે એમને બોલાવવામાં આવેલા હતા. ઇન્ટરવ્યૂ મુલાકાત માટે એમને બોલાવેલા. મને આ જાદુઈ પત્ર લઈને કંપનીના મેનેજરને મળવાનો તુક્કો સૂઝ્યો. એ વખતે પાછું લેખકને યાદ આવી ગયું કે લાઈને ઓલો પેલો જાદુઈ પત્ર આપ્યો તો નિરંજને, એનો અહીંયા હું ઉપયોગ કરી જોઉં. તુક્કો સૂઝવો એટલે કે મનમાં વિચાર આવવો. મનમાં વિચાર આવ્યો. લેખકને મનમાં વિચાર આવ્યો, જ્યાં દેવદૂતા પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે. એ ઉક્તિ મેં ઘણીવાર સાચી ઠેરવી છે. મેં નિરંજનને વાત કરીને પેલો પત્ર આપવા કહ્યું. એટલે કે જે જગ્યાએ દેવદૂતા એટલે કે ભગવાનના માણસોએ પગ મૂકતા ડરે છે ત્યાં મૂર્ખાઓ એમને દોડી જાય છે. એમને કોઈ વાતનો ડર હોતો નથી. અને આ જે લેખક છે આપણા બોરીસાગર, એમણે નિરંજન પાસેથી પેલો પત્ર મંગાવ્યો. નિરંજને કહ્યું, પત્ર આપવામાં કશો વાંધો નથી, પણ તને એનો ઉપયોગ કરતા નહીં આવડે તો નોકરી તો બાજુમાં રહેશે ને ક્યાંક ભરાઈ પડવું એટલે ફસાઈ જવું. જો તને આ પત્રનો યોગ્ય ઉપયોગ નહીં આવડે તો તું ક્યાંક ભરાઈ પડીશ, ફસાઈ જઈશ. ફસાઈ જવું. નિરંજને મને પત્ર આપ્યો. પત્ર લઈને હું ભરાઈ પડીશ, પણ હવે આત્મવિશ્વાસ આવી ગયો હતો. મેં કહ્યું, તારી સાથે રહીને મેં એ આવડત કેળવી લીધી છે. ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ. અહીં લેખક નિરંજનને પોતાનો ગુરુ માને છે, અને આ ગુરુ સાથે આ કાગળનો ઘણી બધી વાર અગાઉ પહેલા ઉપયોગ કરી લીધેલો છે. એટલે ગુરુ હોય ત્યાં સુધી શિષ્યએ કઈ ચિંતા કરવાની ન હોય. તું ચિંતા ન કરીશ, હવે મને પણ આ પત્ર વાપરવાની આવડત આવડી ગઈ છે. નિરંજને પત્ર આપ્યો. પત્ર લઈને હું કંપનીની હેડ ઓફિસ પહોંચી ગયો. હેડ એટલે મેઇન ઓફિસ. મેનેજરના પીએને મેં ચિઠ્ઠી મોકલી કેવડાવ્યું કે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નરનો પત્ર લઈ અને હું મેનેજર સાહેબને મળવા માંગુ છું. પીએ એટલે કોઈ પણ મોટો નેતા હશે કે મોટો માણસ હશે ને તો એને પીએ હોય. એનું શોર્ટ ફોર્મ છે પીએ, પણ ફૂલ ફોર્મ એનું થાય પર્સનલ આસિસ્ટન્ટ. એ કંપનીના જે પીએ હતા એમને આ લેટર પેડ પકડાવી દીધો અને કીધું કે મને લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર જિલ્લા વડા અધિકારીએ પત્ર લઈ અને તમને મળવાનું કહ્યું છે, તો હું એમને મળવા માંગુ છું. થોડી વારમાં તેડું આવ્યું. મેનેજરના પીએ ઓફિસમાં મને લઈ જવામાં આવ્યો. એટલે કે પેલા જે પીએ હતા એ સાહેબની ઓફિસમાં એને લઈ ગયા. મારી ગભરામણ વધતી જતી હતી. મારાથી કાંઈ ગલ્લા તલ્લા થઈ જાય તે પહેલા મેં મારું અમોઘ શસ્ત્ર વાપરી નાખ્યું. એટલે કે મૂંઝવણ એટલી બધી વધી ગઈ, ગલ્લા તલ્લા થવા એટલે કંઈક આડું અવળું બોલી જાઉં એ પહેલાં જ મેં મારું અમોઘ એટલે એના બે અર્થ થાય કે ક્યારેય
અમોઘ એટલે ક્યારેય નિશાનો ચૂકતો નથી, અને અમોઘ એટલે મૂલ્યવાન. અમોઘ એટલે મૂલ્યવાન. એ મૂલ્યવાન શસ્ત્ર વાપરી નાખ્યું. એકદમ પેલો પત્ર મેં પીએના હાથમાં મૂકી દીધો. પત્ર જોઈને ચમક્યા. તેમણે કહ્યું, આ તો વેદ સાહેબનો પત્ર છે. એટલે જેવો ઓલાએ પત્ર મૂક્યો હાથમાં કે તરત જ પીએ ઓળખી ગયા અક્ષર. પર્સનલ આસિસ્ટન્ટ હતા એટલે પોતાના સાહેબના અક્ષર તો ઓળખતા હોય ને, અક્ષર જોઈને પેલા તરત ઓળખી ગયા, તો વેદ સાહેબનો પત્ર છે. હા, મેં કહ્યું. લેખક કે હા, તમે એમને ક્યાંથી ઓળખો છો? આ તો હાડું બધું ઊંધુંમાં રહી ગયું કે તમે કેવી રીતે એમને ઓળખો છો? મારા કાકા મીન્સ કે મારા મિત્રના કાકા છે. ઓલા પીએ પૂછ્યું, તમે વેદ સાહેબને કઈ રીતે ઓળખો છો? તો પેલા લેખક કે આ મારા મિત્રના કાકા છે. પત્રમાં શું લખ્યું છે? પેલો સનાતન પ્રશ્ન તેના મુખમાંથી સરી પડ્યો. પીએ પૂછ્યું કે આ પત્રની અંદર શું વ્યવહાર કરેલો છે, શું લખેલું છે? મેં પત્ર ઉખેડ્યો નથી. લેખક કહે છે કે મેં હજી ખોલ્યો નથી. ઉખેડ્યો હોત તોય કહીને જરા હસી અને ઊભા થઈ અંદરની કેબિનમાં ગયા. હું ખરેખર ગભરાઈ ગયો. કુરુક્ષેત્રના મેદાનમાં મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી સ્થિતિ મારી સ્થિતિ હતી. એટલા બધા ગભરાઈ ગયા હતા કે ઉદાહરણ આપ્યું છે કુરુક્ષેત્રમાં. જો કુરુક્ષેત્રમાં અર્જુનની સાથે ભગવાન કૃષ્ણ ન હોત તો કદાચ મહાભારત બન્યું ન હોત અને એ જીત્યા પણ ન હોત. તો કે એવી જ સ્થિતિ મારી થઈ ગઈ, કારણ કે મારા જે ગુરુ હતા નિરંજન સાહેબ, એ તો ઘરે બેઠેલા હતા અને અહીં તો હું એકલો આવેલો. તો મારી સ્થિતિ પણ મૂંઝાઈ ગયેલા અર્જુન જેવી હતી. પણ મારો કૃષ્ણ નિરંજન ત્યાં હાજર ન હતો, એટલે કે મિત્ર નહોતો સાથે. થોડી વારે પીએ બહાર આવ્યા ને કહ્યું, અંદર જાઓ, સાહેબ બોલાવે છે. હવે તો ધ્રુજવા લાગ્યો. ઘડીભર તો થયું કે અહીંથી નાસી છૂટું, પણ એમ કરવામાં હિંમત ચાલી નહીં. ગભરામણ એટલી વધી ગઈ અને પેલા સાહેબે અંદર બોલાયો અને ઓલો પીએ છે એ પણ અક્ષર ઓળખી ગયો. તો હવે એવો મૂંઝાઈ ગયો કે એમ થઈ ગયું થોડી વાર માટે જો સમય મળે તો અહીંથી ભાગી છૂટું, મારે ઇન્ટરવ્યુ દેવું નથી. પણ એ ભાગવાની પણ એની હિંમત ન થઈ લેખકની. ફાંસીની ખોલી એટલે ઓરડી, ફાંસીની ઓરડી તરફ જતા હોય તેવું ઘસડાતા પગે હું અંદર ગયો. ખોલી એટલે ઓરડી. એટલી બીક લાગી ગઈ લેખકને કે તે બીતા ઘસડાતા પગે કેમ પરાણે લઈ જતા હોય ને, નથી જવું ને આવવાનું જ છે એવી રીતે જતા હોય એવું તેમને લાગ્યું. એવી રીતે અંદરની તરફ ગયા. અંદર સાહેબ બેઠા હતા. હું અંદર ગયો ત્યારે એ પત્ર ઉકેલવામાં મશગુલ એટલે તલ્લીન હતા. હું જઈને ઊભો રહ્યો એટલે કહે બેસો. હું બેઠો એટલે પૂછ્યું, તમે વેદ સાહેબને કેવી રીતે ઓળખો છો? અહીંયા આપણને એક મશગુલ શબ્દ મળે છે. મશગુલ, તલ્લીન. એ કહે છે કે બેસો ભાઈ, કેમ છો? મજામાં? હા. બોલો, તમે વેદ સાહેબને કઈ રીતે ઓળખો છો? કારણ કે એ વ્યક્તિ કોણ હતા? વેદ સાહેબ પોતે. નિરંજન નથી ઓળખતો એ વ્યક્તિને, અને એ જ વ્યક્તિના નામનો પત્ર લઈ અને એની જ કેબિનમાં પહોંચી જાય છે. આગળ વધીએ. મારા મિત્ર નિરંજન વેદના એક કાકા થાય. મને લાગ્યું કે પત્રની અસર થઈ રહી છે. એમ નિરંજન તમારો મિત્ર છે? સારું, આ પત્ર મારો જ છે. હવે તમે કોઈના નામે ખોટું બોલતા હોય કે ભાઈ આ વ્યક્તિએ મોકલો આવે અને એ જ વ્યક્તિ તમારી સામે બેઠો હોય તો વિચાર કરો શું થાય. એમ ઓલા ભાઈએ પૂછ્યું, તમે વેદ સાહેબને ઓળખો છો? તો કે હા, મારો એક મિત્ર છે નિરંજન, એના કાકા છે. અચ્છા. તો પેલા સાહેબ કે છે, લેખક મનમાં વિચારે છે કે ઓહો, પત્રની અસર ચાલુ થઈ ગઈ છે. તો બીજી ક્ષણે પેલા સાહેબ બોલે છે કે હા બોલો, હું જ વેદ સાહેબ છું. બોલો, શું કામ હતું? સારું, આ પત્ર તો મારો જ છે, મારા જ અક્ષર છે. સ્વાગત બોલતા હોય એમ કહ્યું, પણ શું લખ્યું છે તેનો અત્યારે ખ્યાલ નથી આવતો.
એટલે કે છે પત્ર મારો જ છે, મારા જ અક્ષર છે, પણ શું લખ્યું છે એ મને અત્યારે ઉકેલી શકું તેમ નથી. તમે કહો છો કે આ પત્ર મારા પર લખાયેલો છે, પણ હું એનો મેળ બેસતો નથી. મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી. નિરંજન સાહેબ કહે છે કે આ પત્ર તો મારો છે, તો હું મને શું કામ પત્ર લખું? તો મને કે ઈ નથી સમજાતું કે મેં મારી જાતને પત્ર કેમ લખ્યો, એ મને યાદ આવતું નથી. આ સાંભળીને મને તો ધરતી ફરતી હોય ને એવું લાગવા માંડ્યું. જેવું ઓલા કીધું કે આ પત્ર ભાઈ કેમ મને મારી ઉપર કેમ લખ્યો છે, આવું બધું સાંભળ્યું લેખકે, તો લેખકને ધરતી ફરતી એટલે કે ધોળા દિવસે તારા દેખાઈ ગયા. ધરતી ફરવી એટલે ચક્કર આવવા. ચક્કર આવવા લાગ્યા. સાહેબના ટેબલ પર પડેલા પાટિયા પર મારી નજર પડી. લખ્યું હતું એમ.જી. વેદ. એમનું પૂરું નામ છે એમ.જી. વેદ. મારું નસીબ મને ખુદ વેદ સાહેબ પાસે જ ખેંચી લાવ્યું હતું. મેં નિરંજનને વાત કરી હોત તોય આ ગોટાળો ન થાત. જો કે વેદ સાહેબ તો હજી પત્ર ઉકેલવામાં જ પ્રવૃત્ત હતા. લેખક ઇન્ટરવ્યુ આપવા બેઠા ત્યારે સામેની ટેબલ ઉપર ઓલી પટ્ટી હોય ને નામની, એ જોઈ, નેમ પ્લેટ જોઈ, તો એમાં લખેલું હતું એમ.જી. વેદ. એટલે કે જે વ્યક્તિનો હું લેટર પેડ લઈને અહીંયા આવ્યો છું એ વ્યક્તિ તો મારી સામે જ બેઠા છે. અને મનમાં ને મનમાં એટલો અફસોસ થતો તો કદાચ નિરંજનને મેં વાત કરી હોત કે હું કઈ વ્યક્તિને મળવા જાઉં છું તો એણે મને અટકાવ્યો હોત કે મારા કાકા છે, પણ મેં એને પણ વાત નથી કરી. હવે હું શું કરું એ મનમાં ને મનમાં મૂંઝાઉં છું. અને વેદ સાહેબ તો હજી ઓલા પત્રના અક્ષરો જ ઉકેલવામાં પ્રવૃત્તિમય એટલે કે એમાં જ લાગેલા છે. પત્ર સામે જુએ, વળી મારી સામે જુએ, પછી જાતે જ સ્વાગત બોલતા હોય એમ ફરી બોલ્યા. મેનેજરને એના કોઈ ભાઈબંધ માટે આવો પત્ર આપ્યો હોય એવું યાદ નથી આવતું, પણ લેટર પેડને અક્ષર તો મારા જ છે. એ કે નિરંજનને મેં ક્યારે આવો પત્ર લખી દીધો એવું મને યાદ નથી આવતું, પણ હા લેટર પેડ અને અક્ષર જે છે એ મારા જ છે, એ હું સ્વીકારું છું. માત્ર પત્ર કોને ઉદ્દેશીને લખ્યો છે તેનો ખ્યાલ નથી આવતો. એ જો ખ્યાલ આવે તો કંઈક સમજાય. પણ ઓલ રાઈટ, તમારે કામ શું છે? સાહેબ, મેં અહીં ક્લાર્કની નોકરી માટે અરજી કરી છે. ઓહો, એમ વાત છે. અઠવાડિયા પછી તપાસ કરજો. પેલા નિરંજનના કાકા વેદ સાહેબ એ લેટર પેડના અક્ષરો ઉકેલી શક્યા નહીં, પણ એ કે જવા દો, ચલો ઓલ રાઈટ, બધું બરાબર છે. તમે અહીં શા માટે આવ્યા હતા ભાઈ? તો કે મેં અહીંયા ક્લાર્કની અરજી કરી હતી નોકરી માટેની. અચ્છા, કંઈ વાંધો નહીં, 8 દિવસ રાહ જોવો, પછી તમને કેવડાવીશ. અને આજે હું વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્ક છું. એટલે કે પ્રશ્ન નંબર 5 નો જવાબ આપણને મળે છે કે નિરંજનના મિત્રને ક્યાં અને કઈ નોકરી મળી? તો નિરંજનના મિત્રને વેદ સાહેબની ઓફિસમાં ક્લાર્કની નોકરી મળી. અંડરલાઈન કરો છેલ્લા પેરેગ્રાફની પહેલી લીટી. ક્વેશ્ચન નંબર 5, ક્લાર્ક એટલે કારકુનની. અલબત્ત પેલો જાદુઈ પત્ર વેદ સાહેબ પાસે જ રહી ગયો અને એનો અફસોસ મને અને નિરંજનને દિવસો સુધી રહ્યા કરતો હતો. એ કે નોકરી મળી ગઈ, વેદ સાહેબે નોકરી આપી દીધી, પણ પેલો જે પત્ર હતો જે અમને ખૂબ ઉપયોગી હતો એ વેદ સાહેબે પોતે રાખી લીધો અને પાછો ન આપ્યો. એનો મને અને મારા મિત્ર નિરંજનને ખૂબ અફસોસ હતો. તો પાઠની અંદર આવતા સમાનાર્થી શબ્દ અને રૂઢિપ્રયોગ આપણે સાથે સાથે લેતા ગયા હતા. એક વાક્યના 5 ક્વેશ્ચન મેં તમને ટીક કરાયા. આ બધા જ શબ્દ તમારે સ્ક્રીનશોટ પાડી અને તમારી ફેરબુકમાં લખવાના છે, જેથી કરી સમાનાર્થી શબ્દ પૂછે તો આપણને આવડે. હવે આપણે સ્વાધ્યાયની અંદર આવતા મોટા પ્રશ્નની ચર્ચા કરીશું. તો એની અંદર
સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન છે પત્ર જાદુઈ કેમ લાગ્યો? તો આ પ્રશ્નનો જવાબ છે કે લેખક એમના મિત્રને, આપણે અહીંથી જ લખશું એટલે લાંબુ લખાણ લખી શકાય. જવાબ: લેખક એમના મિત્ર નિરંજન સાથે રવિવારે સવારે સિનેમા જોવા ગયા. સિનેમા એટલે પિક્ચર. તેમણે અગાઉથી ટિકિટ લીધી ન હતી. અને થિયેટર હાઉસફુલ હતું. તેમણે કોઈનાથી અક્ષરો ન ઉકેલે એવો એક પત્ર લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર વેદ સાહેબનો છે. એમ કહીને સિનેમા ગૃહના મેનેજરને આપ્યો. મેનેજરે બાલ્કનીમાં બે વધારાની ખુરશીઓ મુકાવીને બંને મિત્રોને સિનેમા જોવાની વ્યવસ્થા કરી આપી. આથી પત્ર જાદુઈ છે. પત્ર જાદુઈ કેમ છે? તો કે લેખકે એમના મિત્ર નિરંજન સાથે રવિવારે સિનેમા જવાનું નક્કી કર્યું હતું, પણ અગાઉથી કોઈ ટિકિટ બુક કરાવી ન હતી, એટલે થિયેટર પર હાઉસફુલ
નું પાટિયું તાણેલું હતું અથવા તો પિક્ચર હાઉસફુલ હતું, તેમણે કોઈનાથી અક્ષર ન ઉકેલી શકે એવો એક પત્ર એ લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર વેદ સાહેબનો હતો, જે પત્ર એમ કહીને સિનેમા ગૃહના મેનેજરને આપ્યો. મેનેજરે એ પત્ર વાંચી ન શક્યા, ઉકેલી ન શક્યા, તેથી તેમને 2 એક્સ્ટ્રા ચેર્સ, ખુરશીઓ મુકાવી અને ત્યાં પિક્ચર જોવાની વ્યવસ્થા કરી આપી. આથી પત્ર કેવો હતો? જાદુઈ હતો. આ તમારે સ્ક્રીનશોટ પાડી અને તમારી ફેર બુકમાં ઉતારવાનું છે. હવે આપણે બીજો પ્રશ્ન લઈએ. કે નિરંજને પત્રથી શો લાભ થયો? તો ક્વેશ્ચન નંબર 2, નિરંજનને પત્રથી શો લાભ? તો જવાબ છે નિરંજનને પત્રથી તો પત્રના કારણે મફતમાં ફિલ્મ જોવા મળી. હવે પ્રશ્ન નંબર 3, નિરંજનના મિત્રએ પત્રનો કેવો ઉપયોગ કર્યો? જવાબ છે નિરંજનના મિત્રએ એક સુવિખ્યાત એટલે કે ફેમસ કંપનીમાં નામાંકિત ક્લાર્કની જગ્યા માટે અરજી કરી હતી. એનો ઇન્ટરવ્યુ હતો. મિત્રએ જાદુઈ પત્ર લઈને ગયો. મિત્ર એ જાદુઈ પત્ર લઈને ગયો. તેણે એ પત્ર પીએ દ્વારા પીએ પર્સનલ આસિસ્ટન્ટ પીએ દ્વારા કંપનીના મેનેજરને મોકલ્યો. વાસ્તવમાં જેમણે એ પત્ર લખ્યો હતો તે વેદ સાહેબ પોતે જ એ કંપનીમાં મેનેજર હતા.
વેદ સાહેબ પોતાના અક્ષરો ઓળખ્યા, પણ તે પોતાનું લખાણ ન ઉકેલી શક્યા. આ પત્રને લીધે નિરંજનના મિત્રને નોકરી મળી ગઈ. આમ નિરંજનના મિત્રએ પત્રનો ઉપયોગ નોકરી મેળવવા માટે કર્યો. નિરંજનના મિત્રએ એક વિખ્યાત કંપનીમાં ક્લાર્કની અરજી કરી હતી. એનો ઇન્ટરવ્યુ હતો, એટલે મિત્રએ પેલો જાદુઈ પત્ર હતો તે પીએ દ્વારા કંપનીના મેનેજરને મોકલ્યો. વાસ્તવમાં એ કંપનીના મેનેજર છે એ પોતે વેદ સાહેબ પોતે જે કંપનીના મેનેજર હતા. વેદ સાહેબ પોતાના અક્ષરો તો ઓળખી શક્યા પણ લખાણ ઉકેલી શક્યા નહીં. એટલે કે એ પત્ર દ્વારા એમને નોકરી મળી. એવી રીતે નિરંજને પોતાના પત્રનો ઉપયોગ કાકાના પત્રનો ઉપયોગ કર્યો. તો પાઠની અંદર આવતા તમામ સમાનાર્થી શબ્દ, રૂઢિપ્રયોગ, એક વાક્યના જવાબ, મોટા જવાબ. હવે પ્રશ્ન નંબર 5 પ્રશ્ન નંબર 4 તમને HW માં આપું છું કે વેદ સાહેબ વિશે 4-5 વાક્ય લખો. વેદ સાહેબ વિશે ટૂંક નોંધ આપણે કહીએ ને, વેદ સાહેબ વિશે નોંધ એટલે કે વેદ સાહેબનું પૂરું નામ, શું નોકરી કરતા હતા, એમના અક્ષરો કેવા હતા, એમના વિશે 4-5 વાક્યો લખવાના. તો આ પ્રશ્ન તમને HW ની અંદર આપેલું જ છે. આપણને પાઠની અંદર પાઠ સરસ રીતે વાંચવાનો અને એમાંથી વેદ સાહેબ વિશે જે વાક્યો હોય એ આપણે લખવાના. એ તમને HW માં આપું છું. એ સિવાયના મોટા બે સવિસ્તાર આપણે પ્રશ્ન જોયા. નવા પીરિયડની અંદર નવા ટોપિક સાથે મળીશું. ત્યાં સુધી રજા આપો. જય ભારત.